નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કરનાર મોટા વરાછાના ટેક્સટાઇલ ધંધાર્થીને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી તેને તોડાવવાની ધમકી આપી રૂપિયા 30 લાખની માંગણી કરી 22 લાખ લીધા બાદ બાકીના પૈસા માટે કાપીને દાટી દેવાની ધમકી આપનાર હિન્દી સાપ્તાહિકના તંત્રીની ઉધના પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે। મૂળ ભાવનગર ગારિયાધર મોરબા ગામના વતની અને સુરતમાં ઉત્તરાયણ મોટા વરાછા સૌરાષ્ટ્ર પેલેસ C501 માં રહેતા 42 વર્ષીય અલ્પેશભાઈ દિનેશભાઈ ઘેલાણી છેલ્લા 2 મહિનાથી ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર Z 210 થી 215 માં અવધ ફેબ્રિક્સ નામથી ટેક્સટાઇલનો વેપાર કરે છે। જાન્યુઆરી 2024 માં તેમણે અહીં બાંધકામ શરૂ કર્યું હતું। ત્યાં બીજા માળનું બાંધકામ ચાલુ હતું ત્યારે પત્રકાર પ્રકાશ ત્યાંના ફોટા પાડી ગયો હતો અને અલ્પેશભાઈને કહ્યું હતું કે આ બાંધકામ ગેરકાયદેસર છે। હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરીને તોડાવી નાખીશ। જો તમારે આ બાંધકામ ચાલુ રાખવું હોય તો મને 30 લાખ રૂપિયા આપવા પડશે અને જો પૈસા નહીં આપો તો બાંધકામ અંગે મહાનગરપાલિકાના સાઉથ ઝોન કલેક્ટર કચેરીના સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજીઓ કરી બાંધકામ તોડાવી નાખીશ। અલ્પેશભાઈએ પૈસા ઓછા કરવા કહેતા તે 25,21,721 લેવા તૈયાર થયો હતો। પ્રકાશે પૈસા ટુકડે ટુકડે લેવાનું નક્કી કરી બાંધકામની એક ઈંટ પણ તૂટે તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે તેમ જણાવતા અલ્પેશભાઈએ તેને 20 જૂનથી 5 ડિસેમ્બર 2024 દરમિયાન 6 ટુકડામાં કુલ 22 લાખ રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ પ્રકાશ બાકીના 3,21,721ની માંગણી કરતો હતો। અલ્પેશભાઈએ બાકીના પૈસા આપવા ના પાડતા પ્રકાશે રૂપિયા નહીં આપે તો તારા ખાતા પર આવીને તને કાપીને દાટી દઈશ અને કોઈને પણ ખબર નહીં પડે અને તારા ખાતાનું બાંધકામ પણ તોડાવી નાખીશ તેવી ધમકી આપી હતી। ત્યારબાદ 20 ડિસેમ્બરે મહાનગરપાલિકાની ટીમ ત્યાં ડિમોલિશન કરવા આવી હતી અને નોટિસ આપી ચોથા માળનું ડિમોલિશન પણ કર્યું હતું। આથી અલ્પેશભાઈએ પ્રકાશને વાત કરી પૈસા પરત માંગ્યા હતા ત્યારે પ્રકાશે ધમકી આપી હતી કે જો મારી પાસે રૂપિયાની માંગણી કરશે તો જાનથી મારી નાખીશ। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં આ જે બનાવ બનેલો છે એમાં ફરિયાદી પાસેથી જાન્યુઆરી 24થી ડિસેમ્બર 24ની વચ્ચે આ જે ગુનો દાખલ થયો છે એના આરોપી પ્રકાશ દેવજીભાઈ રાઠોડ કે જે પોતે પવિત્ર દર્પણ નામનું સાપ્તાહિક પત્ર ચલાવે છે એના પત્રકારે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાવવાની ધમકી આપી અને એમની પાસેથી ટુકડે ટુકડે 22 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે। આ બાબતે 17 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે આરોપીને પણ 16:00 વાગે અટક કરવામાં આવેલો છે। છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસે શરૂ કરેલી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ પત્રકારો વિરુદ્ધની કાર્યવાહીને પગલે અલ્પેશભાઈએ પત્રકાર પ્રકાશ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે પવિત્ર દર્પણ નામે હિન્દી સાપ્તાહિક ચલાવતા 38 વર્ષીય પ્રકાશ દેવાજી રાઠોડની ધરપકડ કરી હતી। પ્રકાશ રાઠોડ પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકનો તંત્રી છે। વધુ તપાસ પીએસઆઈ MK ઈશરાણી કરી રહ્યા છે। ઉધના પોલીસે 22 લાખ પડાવનાર પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકના તંત્રીની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રકાશ રાઠોડે આ રીતે 40 જેટલા બાંધકામ કરનારાઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે અને તે ઉધના વિસ્તારમાં સાપ્તાહિક કે પખવાડિયા ચલાવતા 25 થી 30 કહેવાતા પત્રકારો વતી ઉઘરાણા કરતો હતો। તો હવે સમય છે એક વિરામનો।